સમયની વાતો છે પણ ચૂંટણી પતી જઈ આપણા હારી ગયા અને આ જેટલું નુકસાન થઈ ગયું. ખરેખર આપણો મજૂરિયાત વર્ગ કહેવાય ને, એટલે મજૂરિયાત વર્ગને તો જોવા જઈએ તો ચૂંટણી લડાય જ નહીં. કારણ કે ચૂંટણી લડવા માટે લાખાય ખર્ચો થાય, 2 લાખાય થાય, 10 લાખાય થાય. કારણ કે ચૂંટણીમાં તો ખર્ચો કરીએ એટલો ઓછો પડે અને અમે કરીને બેઠા. અને કદાચ મેં 2-3 લાખ ખર્ચો કર્યો એની બદલીમાં ઘરનો કલર છે, બીજું જ્યાં બાથરૂમનું બધું કરી દીધું હોત તો અત્યારે મારું ઘર રેડી થઈ ગયું. અને જેટલા પૈસા મજૂરીના હતા એ બધા જ મેં ચૂંટણીમાં લગાવી દીધા અને હારીને બેસી ગયા. હવે બાપાની તો ઉંમર થઈ જાય છે એટલે એ કરી જેટલી મજૂરી કરી. ઓના માટે મારે કોક તો કરવું પડશે, કારણ કે હાલ તો ઘરમાં પૈસા છે નહીં, એટલે મજૂરી કોક કરવી પડશે. આમ જે થવાનું હતું એ તો થઈ ગયું, એટલે છે ને હવે કોક મજૂરી કરવી પડશે ને એના માટે હું ગામ બાજુ જાઉં અને કોક આયોજન કરું, જેથી કરીને ઘરમાં કોઈક પૈસો આવે અને મારે આગળનું જે કામ કરવું હોય ને કરી શકું. કારણ કે ઘર બનાવી તો દીધું છે, પણ અમે એનું જે આગળનું કામ છે એ તો પૂરું કરવું પડશે કે. લાય મને હાલ ગામ બાજુ જવા દે. હા ચૂંટણી તો આપણે હવે જીતી ગયા. ચૂંટણી લીધે હવે થોડા દાડા થઈ ગયા. હવે કોક કોમ માટે હવે થોડું ઘણું વિચાર કરવો પડે. હા ઉડેસી આવો. બોલો. હા બેઠા વિચારતો હતો. હું નહીં જોઈને આવ્યો છું. તમે ચૂંટણીનો થાક ઉતર્યો. હું થાક ઉતર્યો. આપણો તો નાશા ત્યાં થાકલો જો લાગે તો બરાબર નો વરઘોડામાં. અને આ વખત આપણે ફર્સ્ટ ક્લાસ ચૂંટણી જીતી જઈએ. ચૂંટણી જીતી જાય ઉડેસી. અને કેવું ગામ વાળાને પેલા આપણે ગમતા નતા, બરોબર, કોમ કરતા નતા, કોઈ ગમ્યા તો નતા, છતાંય આપણને જીતાડીને રહેલા આપણ વિશ્વાસ આપણા ઉપર તો મેક જ. આપણે ગમે જેવું કરીએ જેવો ને અંગાજી, ગમે જેવો અન્યાય કરીએ જેવો ગામ વાળો અંગાજી, તો આપણા ઉપર વિશ્વાસ જેવો મેક્યો આ વખત. અરે આપા પાછી કોક મેટલ હોય આપણે પૂરી કરી દઈએ કે એટલે વધારે તો વિશ્વાસ એ રહ્યો હોય કે ભાઈ આ માથા ભારે સરપંચ છે ને એ ગમે તેવી મેટલ આવે તો એ રહ્યો અમો પડે. અને આપણે અડધી રાતે એમ તો કોમ તો કાઢી છે, પણ ગમે તેવો પડે. આ ચેટલી એમ ના મેટલો બધી પૂરી કરી નાખી. આ વખત પાછો મને તો વિશ્વાસ નતો. મને ખુદ નતો ને તો આપણે જા, પણ આપણો પ્રચાર કર્યો ને એ પ્રમાણે આપણે જીતી ગયા. એનું પેમેન્ટ બધું પાછું વેચ્યું કે રાતી બધું તાને એટલે જ બધો ખેલ થયો કે ના કે બધો પાછો ના હાલત. એમને પાછા પહેર્યા હોત ને કે વોટ હાલશે તો ના મેળાવત નાસ્તોથી. જીતાય પાછી કોઈ એવી જબર તો નહીં થઈ, માપની જ થઈ ગઈ. 50,000 આલ્યા છે, ઓછા આલ્યા છે. તેમાં રોડે છે હું કહેતો હતો કે ભલે આપણે પહેલા ચૂંટાઈને આવતા, કોમ ના કરતા ને બધું સીધું આપણે ઘરમાં ઘાલતા, બરોબર, પણ મારો વિચાર હલી વખત એવો છે કે ગામમાં થોડું ઘણું કોક કરવું છે. મને કે રોડ છે, પાણીનો કનેક્શન છે, આ સ્ટ્રીટ લાઇટો છે, કોઈને વળી વગડામાં કનેક્શન ના હોય તો એનું સેટિંગ કંઈ કરાવવું છે. અને અમુક નેળીઓ જે પડી રહ્યો છે ને જે ખેતરોમાં બધા રસ્તા નહીં બને રોડ, આ પ્રોસેસો આપણે કરવી છે ને કોમ થોડો બતાવવો છે. મારે એ જ કહેવું હતું સરપંચ કે આજુ આપણે કરીશ, પણ ગોમને જે રીતે આપણા ઉપર વિશ્વાસ મેક્યો ને એનું આ વખત કીધું ખરા ને કોક તો થોડું બતાવવું પડશે કે. કટકી કરવી છે ખરી, પણ કોમ કરીને કરવી છે. હા, ગામનું એ થાય અને આપણું એ થાય. બધું નહીં આપણું કરવું, બધું આપણો કરવા રહીએ તો પાછા આ વખત તું લડતા રહી જાય તું લડી જઈએ. આ વખતે તો ઉલરી ઉલાડી મેલે હું. અને હું વધુ પેલો છે જો બુધરભાઈ તો આપડે તમે કહેતા નતા કાલ મને ફોન કર્યો તો કે એરો ફરવા જાય તારે જવું જ બધું, મારે હમણાં જવું નહીં. એને એકલા જ મોકલે છે. ઓહો, પેલા પૈસા આપડે પડ્યા હતા કે મને આલે નતા વેચવા, એ મન થોડા વધ્યા હતા, તે બુધરભાઈ કરે ને આલી દીધા. અને કીધું તમે ફરતા હોય ને પછી હું ગયો. કશો હતો નહીં, આવે એટલે પછી તું જી આવજે. અને કીધું સરપંચ આપણો કોઈ બોલવાના નહીં, આપણે ઓલા ખાસ મોણા છીએ, પૈસા આગા પાછા આપણો હિસાબ આલી જ પડ્યા હતા ને તમારા પાન પર આલેલા હતા એ. અને અમે મૂજ છો એવું રાખું તમારે બે માટે થોડા ઘણા તો તમારા પાસે હોય જ છે કે. મને વિશ્વાસ હોય છે કે તમારા પૈસા અમારા પાસે પડ્યા જ હોય છે. જેવો તમને વિશ્વાસ છે એવો મને તમારા ઉપર વિશ્વાસ છે કે ભાઈ આ માણસો મારા કમ્પ્લીટ છે. અમે છે ને જોડેજી હું તમારા બે ઉપર પાછો કોઈ બીજા કોઈના ઉપર વિશ્વાસ રાખતો નહીં. પણ અમે આટે એવો વિશ્વાસ તો પણ આવતા નહીં, કોમ નહીં કરતા. એટલે તો તારે આપણે બધા 4-3 જણા વિશ્વાસ ઉપર હેડી જાય ગયું. આજ તો ના હોય તો ખરા ને
ચોકથી શીરો બીરો બનાવું. આ તે શીરો ખાવા તો તા તું કહેતા હું કહેતા હું કે આ તો બસ કરા છે, હું ધાકડો ઉતરે અમે શીરો બીરો ખાઈએ. સીધા કહેતા કે શીરો બીરો બનાવડાવવા તા ના સારું કર્યું હા હું કહેતા હું તાણું કરવા તું કહેતા ને મોમ વાટો મારીને આવું તા હા હેડો. હો આ હેતરમાં આયા અને મોથે ગોમમાં જવું કીધું. હા બધું અલે આ કની બે મારા હેતરમાં સરસ લાઈન. અલે આ તો કુંટાપાની બે છે. અલે હું એમ વિચારું છું કે મારા હેતરમાં આ રીતનું રોજ કરે છે કોણ, પણ આ તો આજ ખબર પડી. મને લાગે છે આ કુંટાપાની બે રહી ને એ જ રોજ મારા હેતરમાં પહેરી જતી લાગે છે. આમ ઈવન એટલી ખબર ના પડે કે કોકના હેતરમાં ભજવાળ ના કરીએ, પણ હું આનું એક આઈડિયા કરવો પડશે. હાલ આપણા પણ પૈસા નહીં અને ખૂંટાપાની એ શું ખબર છે કે મારી બે શું જઈ છે, ન કે ઈવન એટલી ખબર હોય કે મારી બે ઓય જઈ છે તો લેવા આવી જ હોય. એટલે ઈવન એટલી તો ખબર નહીં, તો હું એક કોમ કરું અને હું ના હોય તો બાર ભરાઈ દઉં. તો શું છે જે પૈસા આવે 20-30 હજાર જે આવે ને એ આપણો કોમમાં જ આવશે કા નહીં. આમાં આપણા પાસે શું પૈસા છે, લાઈન આજ તો તાણ હાલી જ દઉં બેસ. આજ તો શું છે વેપારી તો ફોન કરીને રાખ્યો છે. આ જોજો મને તો આળાએ કાઢતી નહીં, પણ અમે તમને હાલ દઉં અને કીધું તો 50,000 રૂપિયા, તે 50,000 તો 50,000 હેડો ઓલે હાલી જ દઉં ભરાઈ જ દઉં આજ તો. કોણું 92 93 94 95 96 97 98 500 તો ભાડું આલ્યું છે અને આ બીજા વધ્યા છે. અને પેલા કોમ માટે હું પેલા કરી દઉં 2 3 4 5 6 7. એ ટેટા આટલા બધા પૈસા તોથી લાવ્યો તું? કોમ તો કીધું મારા પણ પૈસા નહીં આખો બંડલી બંડલ ગણે છે ને તું તો. પૈસા નહીં, આ તો એક કોમના પૈસા છે બુરાબા. તે મને હાલ 5,000 રૂપિયા નહીં હાલ આ મારો કોમ છે ને એટલે. મારા ચૂંટણીમાં તો કોમ ધંધો હું ચારનો એક 15-20 દાડાથી મૂક્યો તો તે હપુરદું હટાણું લાભાય મારા પણ પૈસા નહીં. વાત સાચી છે, આમ તો હાલી દેત પણ મારે કોમ છે એટલે બુરાબા. અમે નતા હાલ દીધા ફટ દઈને ચૂંટણી તમે માગતા બરોબર ફટ દઈને અમે હાલ દીધા હતા અને તમને કીધા એટલે તમે કહો તો કોમ છે નામ છે ને બોનો કાઢો છો. તે બુરાબા 5,000 આલ્યા હતા તે આજ કઈ વતાવવાની હોય તમે તો પાછા તો હાલ દીધા તમને. પણ ભઈલા નહીં એટલે હું તાર પણ માગું છું. તમે બુરાબા પૈસા કેટલા જોયા નહીં કે તાણ હું લ્યો પહોંચી કા હવે પોચ આલ્યા. અને તું આ પૈસા લાવ્યો છો આટલા બધા? એ તો લાયો છું, હું કોમ છે તમારે મેલો ચાલ. 1000 રૂપિયા આલકો, બીજા ના હોય તો થોડા કરી આપો. નહીં હવે આલે તો ખરા. આમ તો મારા સેટિંગ થઈ જાય. 1000 રૂપિયા આલે ને તો મારા મેળ થઈ જાય. હાર લ્યો લ્યો ને. અને હોભળ કે હા આ પૈસા તું કીધું મારા પણ હતા નહીં લાવ્યો છોથી તું આટલા બધા? તમે મને લાગે છે વાતનો શાલ નહીં મેલો. પણ કે તો ખરો હું તમને કહું પણ તમે કોઈને વાત ના કરો તો કહું. હળાની શોખન જો કોઈને કહું તો એવું એમ ને હું છે ને ભેંસ વેચી હતી એક. અને તારા તો બેસ્યો છે નહીં. આમ એ બધી શું પળાપૂછ કરવાની આવે છે, પૈસા આલ્યા કે ના આલ્યા વાપરો કે તઈ તાર. પણ બેસ્યો છે નહીં તું ચોથી લાવ્યો પાછો ભેંસ ની બેસ? તમે પૈસા વાપરવાનું કરો બરાબર, બીજી આપણે કોઈ આપણે જફા કરવી નહીં. લ્યો હળો હું જાઉં. આમાં 3,000 રૂપિયાનું અટાણું લઈ જાઉં અને 2,000 રૂપિયા ડોસી ના આલું અને 500,000 રૂપિયા ખીચામાં રાખું. પણ આનો લાવ્યો હતો તે પૈસા હું આ હાળા જોથી લાવ્યો એને હેડ ને આપણા હાલ તો કોમ થઈ ગયું છે અને ડોસી ખુશ થઈ જાય. 2,000 રૂપિયા નહીં આલું તો જવા દે હેડ. દેખો ભાઈ છે ગમે તે કરીને છોડ્યું જો મારા ખેતરમાંથી જો ભેંસ થાય ને બાજુમાં છે ચરવા થઈ હોય એ આપણે કહેતા નહીં એવું કોઈ. અરે ભાઈ એ સૂચી છે બાજુમાં ચરવાયા જતી રહી હોય. મારા જો ભેં નહીં જાય કાળા દોષી મારા હોતી બગડશે આજ. કાળા દોવાનો ટાઈમ થયો ભેં નેરિયા હેરી રે જતી નહીં ડોસી બગડશે. દોવાનો ટાઈમ તો અમુક હોત પડી ડોસી એ બગડ કે ભેંસ અમને નહીં કરી વગરો ફાળ્યો આખો નેરિયો ફેદ્યો આ બાજુમાં હેતર ફેદી દીધો ધારમાં પહેરી ગયું ગામમાં જો તો ભેંસ તો દેખાતી નહીં. આજ ગમે તે કરી લેલું ભેંસ ખોરી લાવે હોત પડતા ગમે તે હોત પડતા ગમે તે દૂધના ટાઈમનું ભેંસ ખોરી લાવ્યો લે એટલે મને નક્કી ખબર છે.
સરપંચ હે સરપંચ ભલે રોડા તમે તો ઊંઘ્યા છો ને પેલો ચોખ્ખા ઘીનો શીરો બનાવ્યો છે કાજુ ને બદામ નાખે છે તમે તો મેળાઈ ગયા છો લ્યા તમારે શીરો એવો બનાવ્યો તો તે નતો ખાવો તોય દોરાથી બે કોળિયા વધારે ખવાઈ ગયા હું એવા ખાઈને મને ખબર હતી કે હેરાન સર્જા તો હું એવો મોટો મારે હજમ કરતો આવ્યો તું જો ફરી આવ્યો ને હું તો ઊંઘે તે ઊંઘી જ જતો એમ નહીં તું આજ તો ઘેરોળે લાગે છે શીરો ખાઈ જાય છે તે. શીરો જેવો બને તો જો બને કે મસ્ત બને સરપંચ અલ્યા ઊંડાબા હો તમ ત્યાં ખરાબ બપોર તો લ્યા છે તમે ના ધોકો ખભા કરે છે ને પાછું કોઈ નવા નથી જાગું બે કો વાળી જઈ છે તમારી બે કોવાળી ને ઓહો જો કે સરપંચ ને ભારે પૂછવું દબાઈને એ શોખ સરતી આવો આગળામાં તો ગામના સરપંચ અહીંયા બે મારે કોણી આલવી જો તમારે તમને ચૂંટણી લાયા એટલે હો. અરે ગુંટાબા ખરા ને બે કોઈ અમારે હોય ના રાખવાની બે ની તમારે રાખવાની કે હોય સરપંચ બે આલજે લે કોણી ગમે જે કરી દો પછી ગામની એ તારે હોર રાખવી જો અલ્યા મારે ગામની વર રાખવાની હોય સરપંચ એ માટે બન્યો છું કે ગામમાં ગ્રાન્ટો આવી એને પાસ કરાવવાની હોય એની વર રાખવાની કે હોય તમે લાયક ગામમાં હોર રાખવી ના જો કાલ ઉઠી ડખલો થાય અને અમારે ખર્ચું કરતું આપવા લે તમારે અમારે સરપંચ લાય એટલે અલ્યા પણ મારા ભાઈ મારે કોઈ બેસવાની ને એ બધી વર ના રાખવાની હોય વાત કરો છો પાછા લાય એટલે બચ્ચા થઈ જાય કોમની હવા રાખાતી હ ભેહની હવા રાખવી હોય તારે ઓનું છે સરપંચ ખબર છે પેલો ડોશી ટેલકા છે ને આપણા ઉપર આયા છે ગરમ થવા હોય જાય છે નહીં ભે કોઈ મારે પેલી ડોસી ક્યાં ભે કરવા છે ના જરા જરા નહીં ભે મારે ઘેર હું જરા બાલો રે સરપંચ કરે તમે ગમના અલ્યા પણ ઘેર હતો હોય તો હવાય પડે વડનગરમાં ચા પીવા ઉકા દોડે જતો હોય વગરાને ફરીને નેરિયો પેચી દીધો પેલું હમોવાનું કોકરાવાનું એડાવાનું સોય ભે ધરતી નહીં મને અને ભાઈ ડોશી બૂમો પાડે છે કશું કરતો નહીં તમે લાયા એટલે બચ્ચા થઈ ગયા ચૂંટાઈ લાયા એટલે ગોમની હો રાખી દો નેરિયો બધો ભે જો મારા પેલી ડોસી મારી વંચી મેલો છે એ ના હોય તો બેસો ને પેલા નંબર મારી પછી મને આલી દો અકડેલો હું વર રાખું તમારે બેસો એટલે અમારે લાઈન આલવાને ત્યાંની તું મારી લે તાણે તમારે બેસો ગયેલું હું એટલે તારે લાઈન મારી જવા જો એને નહીં ચૂંટાઈ લાયા તને આખા ગોમની હો રાખી દો ગુંટાબા શાંતિ રાખો તમે ખબર એ આપો ચીરો કઈ ઊંઘી રહ્યા બે જ્યાં જો ખાટલો આમ અલ્યા કુંટા મને ખબર છે એ તારું ડોશીને- મગજ ખોટું છે પણ આ બધી બાબતોમાં મને ના કહેવાનું હોય ચીરો ને પેલો ગુણ કો ગુણ અમે સીવાળો જતો રે હું ચીરા ખાતા હો તમે તારી ભેંસનું કોક નિશાન હાલતો જા બોડી હોય તો જોને શેગડાથી પેલી હોય તું કહેતો જવાનું મારી ભેગ મેડી છે મેડી કે હું આમ કમ ગુંટાબા ના હોય તમે હું શાંતિથી ઘેર જો હું જોઈ દેખાય ને તો હું ખોલી લાવું છું ના હોય તો કઈ જળાતું અને આ તો તે બેની મેટલ હોય લઈને આયા નહીં વાસો ગામ લોકો બીજો બકરા લઈને આવે અને મારે બધી વર રાખવાની હું અને કહું છું સરપંચ ભ્યા નહીં જા હમો જઈને આવ્યો કોકરા જઈને આવ્યો નહીં તો તારા વખા જો હતી તો હા રેડો હા તને જજો ખબર છે તાર મગજ ખોટું છે આવા ને આવા મોણો છો આવું ગોમમાં શું કરવાના આપણે તો કીધું બે હોય ખોલી આલો આમાં હોવાનું ડોશી આગળ કોઈ ચાલતું નહીં ને એટલે સીધા ભે કુવાની તો ડોશીને થોડા ગટકાયા એટલે સીધા દોડ્યા હોય અને સરપંચ હું ભેહો ઉગવા બન્યો તું તાણ સરપંચ ગામનો કોમ કરવા બન્યો હતો આવા ને આવા ગામમાં આવા જેટલા ગધાડા ભર રાખા જીગર એ ખબર જ પડતી નહીં આપણો તો વાત ચાલતી નહીં એક તો પથારી ગોળ કહી દઈએ અને મૂવી બોડી હોય તો તું આ ચોક ફરતો ફરતો હોય ને એ પૂછવાથી બોડી છે એને કીધું પાછો એ તો જાણો તો હું પછી સમાચાર તું મોકલાવું છું જતો હોય ને વળી દેખાય ને તો પછી કેજે ફોન કરીને કે તાર ભેંસ લઈ જજે ખૂટા હોય તું. એ તો હું જઉં કે કહું છું અને પાછો આરો મગજ તો ખોટું છે આ તો હોય આટલો આપા પાણી ગરમ છે આ તો ગોપો હમો મળશે એવો તો આરો પાડી દે એવો જ પાછો અને આપણો તો આમ જાવ શું કરી દો ને આ ચેલો ગરમ છે તો જાણું તો એ બે આપા ચોરી કરીને લાયા હોય જાણું પણ જાણે ને અમુક આ કુંટામાં તો મારું મગજ સટક્યું હતું જેવું તેવું તું તારી બોલતા હતા ને પણ કીધું આપણો અમુક સરપંચ પેલા ની મારું મગજ થોડું એવું છે એટલે કીધું જવા દે ને અમુક તારે આપણો ભળવું પડે થોડું ઘણું અને બીજું જેવું રા ખબર છે કાપા જે તે વખત ચૂંટણીમાં ઉભા રહ્યા હતા એ વખત એને સપોર્ટ આપણને સારો કર્યો અંગાત અંગાત આવતો તૈયાર થઈને આવી જતા કુંટો ભાઈ તો કીએ એટલા જ વાક્ય કશું એને એટલું બધું બોલતો જ તો એમ કશું બોલતો નથી હમણાં તને ખાલી આમ ના કહું કહું અને બે ઓગ્યાલ છે તો હમણાં બે ઓગ્યાલ તો તને સારું આવડે છે એટલે અમને બધું હું તારે વાપરી લે ને આપણે સરપંચ પાછું મને એમ થયું હતું કે જો આનું મગજ વળી ના થાય સારું છે ના બોલે સારું છે હું એ એટલે જ બોલ્યો નતો
અને અમે મગજ એનું પાછું ખોટું છે તો બોલે આપણે શું કઈ કોઈનાથી ફરક પડે નહીં શું બે હો ગેલવા દઉં છે આપણે તાણ. આપણે આપણું કરે જવાના આઈન બાકી જતો રહી જાય હાઉ, આપણો હોમાજીએ પાછો આખા ગોમો થાય. ત્યારે હમણાં પાછા બીજો કોઈ આવે કે બકરું હો ગેલવા મને લે મારે શું બધું ગેલવા જવાનું હોય બરોબર. અને હું બીજું કહેતો તને હા, બોલો ચાલો. કાપા પેલો હું દવા થોડી થોડી ગરમી ચાલતો હોય બરોબર ઓવા. એ ના હોય તો આપણે છે ને મેથી ખાઈ લઈએ હવે તો છેલ્લે ખાઈ લઈએ મેથી. કે તું જા અને મારી તિજોરીમાં પૈસા લઈ ઓવા. અને બજાર જા અને એ બધું તું લઈ આય અને હું પંચાયતમાં ઓટો મારતા હું ઓવા, પેલો ફોન આવ્યો તો કરો, બે સિક્કા મારવા વાળો આ એટલે જ હું જતા હું કારણ કે એવા ઘેર રાખવું પડે એક કામ આપણે પહેલું કરાય આપણા આ પંચાયત. ભેંસો ઉકેલવા ના જવાય આપણે હા. એટલે મારા જે ભાગમાં આવે છે ને કોમ એના માટે મારે હમણાં જવું પડે હારો તાર હું પેલું સીધું લઈ આવું બધું. તું એને લઈ આય અને હું જઉં પંચાયતમાં બરોબર હારો. આપણે ભેંસો ના ઉગવાની આ સહી સિક્કા કરવાની વાત બરોબર છે હારો. આ ભેંસો ને બેસો આ કૂંટો શું કરવાનું કોઈ સિક્કા બિક્કા કરાવાય તો હું કરવા દઉં અરે મારા ભેંસો ખેલવાની હોય લાય મને પંચાયતમાં જવા દે